જય માતાજી ને રામ રામ બધાને। તો માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નિર્ભર રાખી અને ધંધામાં લાભ આપી અને આખો દિવસ સરસ મજાનો જાય એવી શુભેચ્છા આપું છું। તો આજના નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે બનાવવાનો છે રેસીપીનો વિડીયો। એટલે આ ચોમાસાની સિઝન છે, એટલે ચોમાસાની સિઝનમાં તો છે ને કંટોલા ને એવું બધું હોય। તો આજે આપણે કંટોલાની શાક બનાવવાનું છે। તો બધા વિડીયોમાં બનાવી રહેજો ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો। તો હાલો હવે આપણે જઈ ફટાફટ કંટોલાનું શાક બનાવવા। તો ફેમિલી હવે જો આપણે કંટોલા લઈ લીધા છે અને આ છે ને વાડીએથી તોડીને લાવ્યા હતા। તો હાલો હવે આપણે કંટોલા સુધારવાનું શરૂઆત કરી દઈએ। તો આવા કંઈક કંટોલા હોય અને કંટોલાનું શાક આપણે આખા ભરેલા કરવાના છે। તો એટલા માટે છે ને થોડુંક અહીંયા કટિંગ કરવાનું અને આ રીતનું આમ રીતનો આમ શીરો કરવાનો। તો આમ રીતનો શીરો કરી ને અંદરના બીયા હોય કે નહીં તો એ કાઢી લેવાના। બીયા તો કાઢવા જ પડે, આપણે બટકા કરીને કર્યા હોય તોય બીયા કાઢવા પડે ને આખા કરીએ તોય બીયા તો કાઢવા જ પડે। તો આ રીતનું આમ ધીમે ધીમે જો આમ રીતના આમ ઓલું કરી ને આમાંથી બીયા કાઢી લેવાના। તો આવી રીતના આપણે છે ને બધા અંદર બીયા હોય કે નહીં તો એ કાઢી લેવાના ચાકુની મદદથી। આવા બીયા હોય અંદર ગોળ ગોળ। તો મસ્ત મજાના જો આપણે આમાંથી બીયા આમ કાઢી નાખ્યા છે। તો આ રીતના આપણે બીયા કાઢી લેવાના। તો બધાને આપણે આ રીતના બીયા કાઢી લઈએ। તો પહેલાં આપણે કંટોલા સુધારી નાખીએ। મસ્ત મજાના જો આપણે કંટોલા સુધારી નાખ્યા છે ને આ રીતના આપણે આમાં બી ને એવું બધું હોય ને તો જો બધામાં આપણે સરસ મજાના કાઢી નાખ્યા છે અને જો હવે તૈયાર થઈ જશે। હવે છે ને આપણે માંડવીના બી શેકી નાખીએ। હવે આપણે ફાફડી ગાંઠિયાનો ભૂકો કરવાનો છે। તો ફાફડી ગાંઠિયાનો ભૂકો કરી નાખીએ। ફાફડીનો ભૂકો કરી નાખ્યો છે મસ્ત મજાનો। તો આ રીતનો ઝીણો ઝીણો ભૂકો કરવાનો હોય તો જો મસ્તનો ભૂકો થઈ ગયો છે। તો હવે લસણને ખાંડવાનું છે। તો જો અમે તો પહેલાં ફોલીને તૈયાર રાખ્યું હતું, કેમ કે લસણ ફોલતા છે ને વાર લાગે। તો વઘાર માટે આપણે લસણને પણ સૂંદો કરી નાખીએ। તો ફેમિલી હવે જો આપણે મસ્ત મજાના આપણે માંડવીના દાણા તો શેકેલા જતા હતી અને જો ઠરી હતન જશે ને હવે આપણે માંડવીના દાણા તો ભૂકો કરી નાખીએ માંડવીના દાણાનો। મસ્ત મજાનો આપણો માંડવીનો ભૂકો હતન થઈ ગયો છે। તો હવે આવો જો ઝીણો ઝીણો મસ્ત મજાનો ભૂકો કરવાનો હોય। તો ફેમિલી આપણે જો બધી સામગ્રી જે જોતી એ બધી તૈયાર કરી નાખી છે। જો અહીંયા છે લસણનો ચૂંદો, અહીંયા છે ગાંઠિયાનો ભૂકો, અહીંયા છે માંડવીનો ભૂકો, અહીંયા છે કોથમરી અને આપણા કંટોલા। તો હાલો આપણે કંટોલા ભરવા હાટો મસાલો તૈયાર કરવાનો છે। તો મસાલો તૈયાર કરી નાખીએ। તો પહેલાં નાખી દઈએ આપણે માંડવીનો ભૂકો, એમાં નાખી દઈએ ગાંઠિયાનો ફાફડીનો ભૂકો અને એમાં થોડાક નાખી દઈએ ધાણા અને એમાં થોડુંક મરચું નાખી દઈએ, કેમ કે આપણે આ લસણવાળું ભરેલું મરચું છે। તો નાખી દઈએ લાલ મરચું અને એમાં નાખી દઈએ સ્વાદ અનુસાર થોડુંક મીઠું, થોડીક મોરસ, કેમ કે કંટોલા થોડાક કડવા હોય તો થોડીક મોરસ નાખી દીધી અને એમાં થોડાક નાખીએ ધાણા જીરું અને હવે નાખશું હળદર। તો મસ્ત મજાનું જો બધું આપણે તૈયાર કરી નાખ્યું છે અને નાખી દીધું છે। હવે નાખીશું થોડુંક તેલ। તો જો આપણે મસ્ત મજાનું બધું મિક્સ કરી નાખીએ। તો મસ્ત મજાનું જો હવે આપણે બધું મિક્સ કરીને હવે કંટોલામાં ભરી દઈએ। કંટોલા ભરવાનું આપણે શરૂઆત કરી દઈએ। તો આ રીતના આપણે લેવાનું અને આપણે હવે ભરવાનો છે મસ્ત મજાના કંટોલા। તો જો આ રીતના આપણે કંટોલા ભરી દઈએ। તો આ રીતના આમ કંટોલા મસ્ત મસ્તના ભરી દઈએ ફટાફટ। આમ પેક કરતા જવાના એટલે આપણે મસાલો ન નીહરે એમ। કોણ છે
મસ્ત મજાના આપણે બધા કંટોલા ભરી લીધા છે ને હવે આપણે મૂકવાનું છે શાક ને હવે નાખી દઈએ તેલ. જો તેલ થઈ ગયું છે, નાખી દીધું છે જીરું અને હવે નાખી દઈએ હળદર અને નાખી દઈએ આપણે લસણનું ચૂલો કર્યો છે એ નાખી દઈએ. હવે આપણે એમાં નાખી દેવાના છે કંટોલા, ભરેલા કંટોલા છે તો એમાં નાખી દેવાના. આ રીતના ધીમે હળવ્યા છે આપણે ફેરવવા જોઈએ, નકર આપણે મસાલો હોય કે નહીં એ પછી ઓલો થઈ જાય. તો હળવ્યા છે આપણે આમ ફેરવી લઈએ. હાવ સાદી અને સિમ્પલ રીતે આપણે ભરેલા કંટોલાનું શાક બનાવી શકીએ. તો પ્લીઝ તમે હતો ને ઘેર આવી રીતના ટ્રાય કરજો. અને આને છે ને સડવામાં થોડીક વાર લાગે, કેમ કે ગેસના ચૂલે હોય તો વહેલાહાર બની જાય, અને આપણે આ ચૂલે કરવાનું હોય તો જેમ તાપ રાખીએ એમ વહેલાહાર બને એમ. તો પહેલાં આને શેકાવા દઈએ કંટોલા. મરચું, પાણીવાળું મરચું નાખી દીધું. તો પાકી જાય. હવે મસ્ત મજાનું મરચું નાખી દીધું છે. હવે સડવા દઈએ ને હવે એમાં નાખી દઈએ સ્વાદ અનુસાર મીઠું. એટલે જેટલું સડે ને એ રીતનું આપણે પાણી નાખી દીધું છે ને હવે આપણે એને સડવા દઈશું. તો આવી રીતના કાંક અમે ભરેલા કંટોલાનું શાક બનાવીએ છીએ. હવે છે ને આપણે એને સડવા દેવું અને હવે ઢાંકી દઈએ એટલે સડી જાય. કંટોલા છે ને થોડાક કડવા હોય તો એના માટે આપણે છે ને થોડીક મોરસ નાખવી જોઈએ. તો નાખી દીધી છે થોડીક મોરસ, એટલે થોડુંક કડવું ન થાય. તો મસ્ત મજાની મોરસ નાખી દીધી છે. અને હવે આને ફેરવી નાખીએ એટલે કંટોલા સડવા તો મંડાશે. હવે થોડાક સડવા દે એટલે થઈ જાય મસ્ત. હવે પાછું ઢાંકી દઈએ. તો હવે ફરીથી પાકવા દઈએ એટલે આપણું શાક થઈ જાય રેડી. એટલે મસ્ત મજાનું જો આપણે શાક બનીને તૈયાર છે. હવે એમાં નાખી દઈએ મસ્ત મજાની કોથમરી. તો આવી રીતના અમે જો કંટોલાનું શાક બનાવ્યું છે. તો ફેમિલી જો હવે આપણે શાક તો બની ગયું છે, પણ કંટોલાનું શાક ને છે ને રોટલા બહુ મજા આવે. હવે આપણે બનાવીએ છીએ બાજરીના રોટલા. તો હવે આપણે રોટલાનું બધું બની ગયું છે અને વાળું પાણી કરવા આવી ગયા છે. સંદીપ આવી ગયા છે. જય માતાજીના રામ રામ ફેમિલીને. આપણે આજ તો દિયાએ બનાવ્યું આખા કંટોલાનું શાક ભરેલા હો પાછા. તો આપણે વાળું પાણી કરીએ છીએ. તો હવે તમે બધા વાળું પાણી કરવા તો દયાલો આપે છે ભાણામાં. મસ્ત મજાનું આપણે કંટોલાનું શાક આવી રીતે બનાવ્યું છે. તો ભાણા કરી દઈએ. વધારે મોઢામાં પાણી આવી જાય, કેમ કે આખા કંટોલાનું શાક ખાવાની છે ને વધારે મજા આવે. તો હાલો તમે બધા વાળું પાણી કરવા. સંદીપ જલ્દી કરે. તો ફેમિલી તો આપણે ફાઇનલી આખા કંટોલાનું શાક ભરેલા કંટોલાનું શાક આવી ગયું છે. બધા પાણી આવી ગયું. તો હાલો ફેમિલી બધા વાળું પાણી કરવા. તો વાળું પાણી કરી લઈએ. ટેસ્ટિંગ તો કરો. ટેસ્ટિંગ કરીએ હાલો. હા, કેવું લાગે? સુપર સુપર. કેવું ટેસ્ટિંગ કરો, કેવું લાગે? એક નંબર મસ્ત. તો વાળું પાણી કરી લઈએ. તો બસ હવે આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હોય ને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફેમિલી. તો હવે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, રામ રામ બધે.